હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે આજના નવા વિડીયોમાં. તો ગાઈસ ટાઇટલને સાંભળી લીધું, તમને ખબર જ પડી ગઈ છે આજે કયા ટોપિક પર છે. તો ગાઈસ જો આ બધો ઉધેરો થઈ ગયો છે. ગાઈસ આપણે લઈએ છીએ ને નાસ્તોમાં જાગી ફટ ભરીને તૈયાર થઈ જશે ને આપણે વર્ધી બધું લગાવીને તૈયાર થઈ ગયા છે. તો ચલો ગાઈસ બધું ચાલ્યા જે પૂણો બૂણો બધા વરિયાળી ઉતાર્યા હતા. જો ગાઈસ જાગી સ્ટાર્ટ કરી દીધું. પૂણું બૂણું ઉતાર્યા ને બોરું કંઈ નાખવાનું છે, કશું મેળવાનું નહીં. તો ચલો ગાઈસ આપણે ફટોફટ વરિયાળી ઉતારી લઈએ. ગાઈસ વિડીયો સારો લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ. તો ગાઈસ ઉતારતા એટલા આવે છે ને આ જાગી દો જાગી દેખાતો નથી, દેખાતો ફોન તો આ લઈ લેવાનો એ આવીએ. તો ગાઈસ છેલ્લો ઉહેરો છે વરિયાળી પાછળ એકદમ ચોખ્ખી. ફટોફટ ઉતારીએ તો અડધું થયું જાય, અડધું બાકી થઈ તો મમ્મી પપ્પા બે દા ઉતાર્યું તે આટલા ઉતારી 8-9 પાડ્યો અને મારી આપણે ઉતારવાની છે 8-9 અને પાછું 10 વાગે આવે છે. 10 વાગે આવે છે ગાઈસ પાવર નારું બાજરી મારવાનું છે પાણી નારું બાજરી મારવાનું પાણી પછી જે પાણી મારવા એટલી કરા ઉતારી જે ઉતરે 9 વાગ્યા છે 10 વાગે ઉતારી પછી પાણી મારવા પપ્પા જશે લાસ્ટ વરિયાળી લઈ જશે એટલે આપણે ઉતારી વરિયાળી પપ્પા લઈ જાય વરિયાળી મમ્મી બેસી જાય એટલે હું કહેવાય હોળ્યા ખાઈ દોતી ચાપ મકાઈના હોળ્યા મકાઈ ખાઈ દોતી તે મમ્મી પી બેસી એટલે આપણે તો ગાય જે કોઈ ઉતારી લીધી બીજી ઓર પટવા આવી જાય વાગ્યા છે ગાય 10 વાગી ગયા છે આવી ગયો પાવર આવી ગયો છે આપણે મોટર ચાલુ કરવા જઈએ છીએ ગાય અને જાગી ઉતારે છે વરિયાળી. તો જાગી હું ચાલુ કરીને આવું મોટર તો તું ઉતારી થોડું છે આમ તો તું ઉતાર હું ચાલુ કરતા હું. તો ગાઈસ આપણે મોટર ચાલુ કરતા ગયા 10 વાગે ગયા તો પાવર આવી ગયો છે તે આપણે મોટર ચાલુ કરીને આવી ગયા. ચલો ગાઈસ મોટર તો પાવર આવી ગયો છે ગાઈસ ડાયરેક્ટ સ્ટાર્ટર પાડી દીધું. મોટર આમ થોડી વાર ઓટો છે મોટર થોડી વાર રહીને પડે ગાઈસ ઓટો છે મોટર થોડી વાર રહીને પડે 5 મિનિટ રહીને પડે. તો ચલો આપણે થોડી વાર વરિયાળી ઉતરાઈ ગયા આમ પછી જઈએ પાણી ભરાય એટલી હું કે પટી ગયું હે પણ તું તો હજી નહીં પટી 2-3 4 ડોકા છે ઉતરાઈ દઉં હા પોણી વારવા દઉં તે ઉતારી દેવા છે પછી તારે સાલ લઈને ઘેર જવાના હે હા તો ઉતારી દે. તો ગાઈસ આપણે મોટર ચાલુ કરી દીધી છે પેલું ઉતારવાનું હતું એ પટી ગયું થોડું અને અમે જાગી શીકરી વાટી જાગીને શીકરી ઉપરાઈને ઘેર મોકલી દઈએ જાગીને અને આપણે પર પાણી ભરવા જઈએ. જાગી રેખનો તો આવ્યો છે ને આપણે પણ શેર રાખનો કહેવાય રેખનો રીંગણ આવ્યા છે આ બધી લોબીલી આગળીઓ ના કોઈ બધી જ ઓને જ બનાવ્યા છે. જો ગાય રીંગણ દેખાય છે લંબુ મસ્ત રેખનો આમ તો કહેવાય જઈએ તો. જો ગાય જાગી વાટે શીકુડી જાગી જલ્દી વાટજો પછી એમાં કલાક ના કરું વાટવામાં મારા પારીઓ ભરાઈ જાય છે એટલે અડધો કલાક આમાં વાટતા નહોતું ફાવતું. આમાં બાજરી હતી પારિયામાં આમ કે નેકમાં એ બાજરી વાટલી હતી ગાય જો વાટલી હતી આમાં વાટતા નહોતું ફાવતું કે ફરતાય નહોતું ફાવતું દુકાન હતા એટલે તો બધી બાજરી વાટલી હતી પારિયામાંથી જ વાટલી હતી. તો ગાય આપણે વાળી છે બાજરી પોણી વાળી છે જાગી તો નેકમાં બાજરી ઉગી થોડી રીતે લઈને જાય ઘેર ચીકુરી લઈ જાય ને એ થોડું લઈ જાય જાગી જઈ શકીએ ને આપણે બાજરી પોણી વાગ્યા છે 12 વાગ્યા તો હજી પાણી પોણી હું તો આવી દઉં પોણી હા એક પાણી પોણી આવતા 1 કલાક થયો કે તો ગાય કમ્પ્લીટ 1 પાણી પોણી આવતા કલાક થયો. આપણે વાળી દે ધમ ધોકાર પોણી મમ્મી ઓલી ચા લઈને આવ્યા મમ્મી ચા પીવા બેસી જાય અને આ જો અમારો ગુડો ભાઈ ચારામ પેપર લખીને આ પેપર શું થયું સારું એટલે આવી જવું એવું જતું રે લખ્યું છે તૈયાર કરી છે લખ્યું છે તો ગાય મનીષને ચાલુ છે પેપર અને આપણે વાળી છે બાજરીમાં પાણી હા અને તું નહીં વારે તો ચલો ગાય આપણે પાણી વાળી જઈએ ઘરે પપ્પાને લેવા જવા પપ્પા સટલાઈસ નહીં જતા ત્યારે ઘેર આવી કીધો રાજની હાઈ ત્યારે ઘેર આવી તો આપણે લેવા જવાનું પપ્પા લેવા જવાને અને બાજરી દુખાર પાણી ચાલુ છે ગરમી પડે છે જોરદાર. તો ગાય પેલું આખું ખેતર પી રહ્યું અને અમે વારી તો અમે પેલી પોછી પી રહી અને આપણી વારી ટિફિન પણ કૂવો ખાધું પપ્પા ચાલે ને આપણે ચાબા પીધી તો મનોને ચાલે ને ચાબા પી લીધી ને ચાલુ કર્યો છે ઘરો મનોને ચાલે ને મને ચાલે ના બોલે મને કંઈ ચાલે ના હેડ
પપ્પાને બે ધોય અને આપણે પાણી મળીએ ગાઈસ. મને કે પપ્પા હું તો પાણી વરાવો આવી જા. એ પગ ના ગહેરાય ઉપાય મેલે આપણું પારી તૂટી જાય. મને ઉપાય મેલાય એમ ઉપાય મેળવા દો. આ બધું રે કઈ ગયેલું જાતો માટી તૂટી જાય બેટા. ઉપાય મેળવાનો આમ જો હું મેળવું એ હારો તો ગાઈસ પાણી વાળી દીધું છે. ઓમો આવી ગયું છે જો આટલા આવી ગયું છે. મને જો આમ જોજે હાય કહી દેજે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો. ગાઈસ પાણી ચાલુ છે એક બાજુ ને ડોમર બને રોંકડીના સાપ ફૂટી જતો હતો. દોડી પાડવો પડતો હતો. આશે બોધેલા છે ફૂટી જાય. આશે બોધેલા છે ફૂટી જાય. કંટાળી ગયા મારા મમ્મી મને કંટાળે મને જોવા મળ્યો તો કીધું જોઈ શેર ઉભા એટલે મને કે જો બધું ખુશી ભરી લીધો. ભરતભાઈ શેમ પકડીને બે હિલ્યા રહ્યો શેમ પગ આમ કઈ બેસી જાય. પગ સરખો કરો પગ તો કહેજો ઓમાં હું આપવા છે મમ્મી. હા એરંડા અને બાજરી વારામાં ગાઈ મગફળીઓ અમે મગફળીઓ અને અમે મગફળી બેમાં મગફળીઓ અમે એરંડા મકાઈ વારામાં કપાસ. તો ફાઇનલી ગઈ લાઈટ જતી રહી છે. 1:30 થઈ ગઈ લાઈટ જતી રહી છે ને આપણે હેડ્યા છીએ મગાઈ ઘરે. તો લાઈટ જતી રહી એમ હેડ્યા ઘેર કોમ કરી મમ્મી મનીષ બી બે તો હેતમ આટલું રહી ગયું. ચલો અમે 4 પારીઓ પીધો બીજો રહી ગયો અમે ઘેર. તો ચલો ગઈ આપણે જઈએ ઘેર. અમે થોડી બેસીએ વળી પોપટ હેરાન કરતા હોય તો ને કોઈ કણ મકાઈમાં પોપટનો કોયલો વધારે હેરાન કર્યું તો થોડું બેસવું પડે. ગાઈ મકાઈ તો જન્નાર થઈ જાય પણ હું રહ્યા એટલે પોપટને પેલો કોયલો આવું છે એ તો બગાડ્યું છે. એ મમ્મીને આખો દારો બિહારી થતો. મમ્મીને મનીષ બી બેસી રહ્યા છે માન ભાઈ બે. કઈ આપણે ઘેર આવી જાય છે ને પૂછજો શું કર ના આવ્યો કેમ એને મને તો અંગાજ નતો આવ્યો કેમ મને કરો રે તું મને અંગાજ કઈ નથી લાવી પકડી ગરદો મેલ યારી એમને હોબત ખાઈ મને નતો તું રોઈ હતી હા તે મને બી અમે પોણી વારી દઉં બાજરી mahું છે. અરે બાજરી પાવાય ના આવે તું પોણી નહીં પીધી તો બાજરી પોણી પાવું પડે બેટા. મમ લાવી તું મમ હા ચેલું લાવી દે આ પૈસો કઈ હાલે તાર હા મોકલે ના બેટા. તો કઈ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો. લાઈક કરો શેર કરો. જય માતાજી. હા મોબાઈલ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો.